માયાભાઈ આહિર પરિવારના એમના પુત્ર એ જયરાજભાઈ આહિર દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. એટલે પછી તો આ આમ રાજકીય મુદ્દો રાજકીય વિશ્લેષણની દ્રષ્ટિએ લાગ્યો. એટલે પછી તો એ હોસ્પિટલમાં દાખલ થયા અને પછી હોસ્પિટલમાં કોળી સમાજના આગેવાનો એ બધાએ મુલાકાત કરી અને પછી આપણે જાણીએ છીએ તેમ છેક ગાંધીનગર સુધી મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ કે આ નવનીતભાઈ બાલદિયાને ન્યાય મળવો જોઈએ. પછી પછી સરકારે સીટની રચના કરી, એસઆઈટી સીટની. એટલે હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે એવું ત્યારે જાહેર થયું. પણ જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પછી તેમણે હજુ સુધી કોઈ જયરાજ આહિરના કોઈ પુરાવાઓ એ આરોપીઓ જણાવ્યા નથી કે જયરાજભાઈ દ્વારા હુમલો કરાવવામાં આવ્યો છે. પણ સોશિયલ મીડિયા ઉપર સાહેબ એવા વિડીયો ફરે છે કે એ જે હુમલાખોરો જેમની ધરપકડ કરવામાં આવી છે જયરાજભાઈ આહિરના ફાર્મ હાઉસે મળેલા ને એવા બધા વિડીયો